માંગરોળના લાબરકુવા 10 ગામને જોડતો મેનેજ રોડનું અટકેલ કામ ફરી શરૂ કરવામાં આવ્યું। માંગરોળ વાયા લાબરકુવા માણેજ 6 કિલોમીટર 10 ગામોને જોડતો રોડમાં માંગરોળ કેશોદના ધારાસભ્યોની અંદાજે 6 કરોડ જેવી રકમ મંજૂર થયેલી છે। આ કામ શરૂ થઈ 1 વર્ષ કરતાં વધુ સમય થયો હોય હજુ સુધી પાણી પૂર્ણ થયેલ ન હોવાથી મીડિયાના અહેવાલ અને લોકોની રજૂઆતના પગલે ધારાસભ્ય કરગઠિયા અને દેવાભાઈ માલમ સ્થળ પર દોડી આવ્યા હતા। ભાગો લીધેલ ખેડૂતોને સમજાવી કામ કરી શરૂ કરેલ સંમતિ આપી હવે કોઈ ખેડૂત અડચણ ઊભી કરશે તો પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરવા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ચીમકી ઉચ્ચારી। આઝાદી બાદ પ્રથમ વખત આ રોડ નોન પ્લાન મંજૂર થયેલ હોય જેને 10 ગામોને તાલુકા મથકને જોડતો રોડ હોય જેથી લોકોને 10-12 કિલોમીટર ફરવાના બદલે 5-6 કિલોમીટરમાં જ તાલુકા મથકે પહોંચી શકે જેથી લોકોનો સમય અને પૈસાનો બચાવ થઈ શકે। આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે સિમેન્ટ રોડ બાદ અધૂરો રોડ તાત્કાલિક પૂર્ણ કરે જેથી વરસાદી પાણી ન ભરાય તે માટે બંને ધારાસભ્યોની રજૂઆત કરી હતી। આ રોડનું કામ વહેલી તકે શરૂ કરવા સ્થાનિક લોકોએ બંને ધારાસભ્યોનો આભાર માન્યો હતો। તો આ પ્રસંગે ખેડૂત આગેવાન અને સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા। જીતુ પરમાર, ZSTV, માંગરોળ।